નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણના જૂના પાવર હાઉસ પાછળની જગ્યામાં અસહ્ય ગંદકીથી વિસ્તારના રહીશોને રાત્રિ ઉજાગરા કરવાની પડી ફરજ। હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો આવેલા હોય ગંદકીના કારણે લોકોની ધાર્મિક લાગણીઓને પહોંચી રહી છે ઠેસ। તો ગંદકીનો પોઈન્ટ કાયમી ધોરણે દૂર કરવાની માંગ સાથે રહીશો દ્વારા પાલિકા તંત્રને આપ્યું આવેદનપત્ર। મહારાષ્ટ્રીય નૂતન વર્ષ એટલે ગુડી પડવો। પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવોની કરી ઉજવણી। તો ગુડીને લીમડાનો મોર, હાયડો તેમજ ફુલહાર ચડાવી તેના કર્યા વધામણા। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ જૂના પાવર હાઉસ પાછળની જગ્યામાં અસહ્ય ગંદકી સાથે મૃત પશુઓની દુર્ગંધથી વિસ્તારના રહીશોને રાત્રિ ઉજાગરા કરવાની ફરજ પડી રહી છે। આ વિસ્તારમાંથી ગંદકીનો પોઈન્ટ કાયમી ધોરણે દૂર કરવાની માંગ સાથે રહીશો દ્વારા પાલિકા તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે પાટણ નગરપાલિકા તંત્રની બેદરકારીને લઈને શહેરીજનો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। ત્યારે શહેરના જૂના પાવર હાઉસ પાછળ નગરપાલિકાની નાગરવાડા વોર્ડ ઓફિસની ખુલ્લી જગ્યામાં પાલિકાના સફાઈ કામદારો દ્વારા શહેરની ઉલેચેલી ગંદકીના ઢગ આ જગ્યા ઉપર ખડકાતા હોવાના કારણે આ વિસ્તારના રહીશોને અસહ્ય ગંદકી સાથે અનેક યાતનાઓ ભોગવવી પડી રહી છે। તો ઘણી વખત શહેરની ઉલેચવામાં આવતી ગંદકીની સાથે સાથે મરેલ બિલાડીઓ અને શ્વાનોના મૃતદેહ પણ આ ખુલ્લી જગ્યામાં પાલિકાના સફાઈ કામદારો દ્વારા ફેંકી દેવામાં આવતા હોવાથી તેની અસહ્ય દુર્ગંધથી લોકોના આરોગ્ય પણ જોખમાતા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। તો આ વિસ્તારની આજુબાજુમાં હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો, સ્કૂલો સહિત લગ્ન પ્રસંગ માટેની વાડીઓ આવેલ હોય ગંદકીના કારણે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય આ બાબતે અનેક વખત આ વિસ્તારમાં આવેલા કાજીવાડાના રહીશ અને મુસ્લિમ સમાજના આગેવાન ભુરાભાઈ સૈયદ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ બાનુ, યાસીનભાઈ સુમરા, ઉસ્માનભાઈ શેખ, ભરતભાઈ ભાટિયા સહિત વિસ્તારની મહિલાઓ દ્વારા પાલિકા તંત્ર અને વોર્ડ ઇન્સ્પેક્ટર સહિત વોર્ડના ચૂંટાયેલા નગરસેવકોને અનેકવાર રજૂઆતો કરી આ વિસ્તારમાંથી કાયમી ધોરણે આ ગંદકીનો પોઈન્ટ દૂર કરવામાં આવે તેવી માંગ કરવા છતાં પણ પાલિકાના નગરોડ તંત્ર દ્વારા આજ દિન સુધી આ ગંદકીના સ્ટેન્ડને વિસ્તારમાંથી દૂર નહીં કરાતા વિસ્તારના લોકોનો પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે સોમવારે પાલિકાના સફાઈ કામદારો દ્વારા આ વિસ્તારમાં ખડકાયેલી કચરાની ગંદકી સાથે મૃત બિલાડીઓ અને શ્વાનના મૃતદેહને પણ ત્યાં ફેંકતા અહીંના રહીશોને આખી રાત દુર્ગંધનો સામનો કરવો પડ્યો હોય જેને લીધે કાજીવાડાની મહિલાઓ સાથે મુસ્લિમ સમાજના આગેવાન ભુરાભાઈ સૈયદ, યાસીનભાઈ સુમરા, ઉસ્માનભાઈ શેખ સહિત અન્ય આગેવાનોએ મંગળવારે પાલિકા ખાતે જઈ તંત્ર સમક્ષ રોષ સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી। કાજીવાડા વિસ્તારના અંદર પાવર હાઉસનો મોટો મેદાન આવેલો છે। વર્ષોથી આ મેદાનના અંદર કચરો નાખવામાં આવે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને ધ્યાન આપતી નથી। નગરપાલિકા તો બિલકુલ આ વસ્તુમાં ધ્યાન આપતી નથી। ત્યારે કાલ રાત્રે આ કચરાના અંદર કોઈ એવી વસ્તુઓ નાખી ગયો હતો કે જેનો કોઈ કહેવા જેવું નથી અને અમારા મહેલાના રહીશો આખી રાત હેરાન પરેશાન થયા છે। ત્યારે નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય અને આ કચરાનો કોઈ નિકાલ ના કરતી હોય તે ખરેખર એક શરમજનક વાત કહેવાય। અને કાજીવાડા વિસ્તારના અંદર અત્યારે હાલ તમે મહેલાના અંદર આવીને પૂછી શકો છો, લોકો આખી રાત સૂઈ નથી રહ્યા, એવી ખરાબ બદબુ આવે છે। અને એક અમારી મોટી ગંડા મસ્જિદ આવેલી છે, અહીં પદમનાથ ભગવાનનું મંદિર આવેલું છે, અહીં 2-3 નિશાળો આવેલી છે। લોકો નાના ભૂલકાઓ અને અહીંથી દઈને જતા હોય ને આવી વાસ આવતી હોય તો નગરપાલિકાને આ વસ્તુનો અમે વારંવાર રજૂઆતો કરી છે છતાં કચરાનો કોઈ નિકાલ કરતી નથી। લોકો બધી જગ્યાઓ પરથી લારીઓમાં કચરા ઉઘરાવી અને આ વિસ્તારના અંદર નાખવા આવે છે। તો શું મુસ્લિમ વિસ્તારના અંદર જ આ બધો કચરો ભેગો કરવાનો છે? અને નગરપાલિકાને અમે એક આ આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તમે 2-4 દિવસના અંદર આ કચરાનો નિકાલ લાવો, નહીં તો અહીં આ મેલાના અંદર કે આ વિસ્તારના અંદર કોઈ પણ જાતનો
વિસ્તારના અંદર કોઈ પણ જાતની બીમારી આવશે અથવા કોઈ પણ જાતની ઘટના બનશે તો એના જવાબદાર નગરપાલિકા રહેશે. કારણ કે અમે નગરપાલિકાને આજે જણાવવા માંગીએ છીએ કે આ વિસ્તારના રહીશો ત્રાહિમ ઇમામ પાકી ગયા છે. તારે તમે આ જ્યાં જુઓ ત્યાં જઈને કચરો અને કચરો સિવાય કોઈ દેખાતું નથી. અમે વોર્ડ ઇન્સ્પેક્ટરને પણ ઘણી ફેરી રજૂઆતો કરી છે, છતાંય પણ કોઈ આ વસ્તુનું નિરાકરણ આવતું નથી. પાટણના રાણકી વાવ સમીપ આવેલ પ્રાચીન કાલિકા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિના 9 દિવસીય મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે મંદિરમાં આજરોજ કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજીને અલગ અલગ આંગી તેમજ સુગમ સંગીત સમારોહ યોજાશે. ઐતિહાસિક પાટણનગરના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત નગરદેવી કાલિકા માતાનું પ્રાચીન મંદિર શ્રદ્ધાળુ ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહ્યું છે. પ્રાચીન મંદિરમાં કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા, જ્યાં આદ્યશક્તિમાં કાલિકા અને મહાલક્ષ્મીના સ્વરૂપમાં ભદ્રકાળી માતા બિરાજમાન છે. આજે વસંતિકા એટલે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે મૈયાને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેમાં પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા મૈયાની દૈદીપ્યમાન મૂર્તિને પુષ્પમાળા તેમજ દેશ વિદેશથી ખરીદેલા વિવિધ ઘાટ અને આકારના અમેરિકન તેમજ ઓસ્ટ્રેલિયન ડાયમંડના આભૂષણોથી આભૂષિત કરાયા હતા. તો કલકત્તા તેમજ મુંબઈના રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૈયાની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અને 9 દિવસીય મહોત્સવમાં કાલિકા મંદિર ખાતે માતાજીના નિત નવા વસ્ત્રો પરિધાન તેમજ અલંકારોથી આભૂષિત કરવામાં આવશે. તેમજ છેલ્લા 14 વર્ષથી નગરદેવીના મંદિરમાં દ્વિદિવસીય શાસ્ત્રીય સંગીત તથા સુગમ સંગીત સમારોહનું આયોજન પણ કરવામાં આવે છે. આ પરંપરા મુજબ તારીખ 16 એપ્રિલ 2024ને મંગળવારે આવતી દુર્ગાષ્ટમીના દિવસે અમદાવાદની સુપ્રસિદ્ધ સંસ્થા સપ્તકના પંડિતો દ્વારા ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય વાદન તથા ગાયનના અને નૃત્ય નાટિકાના કાર્યક્રમ સાંજે 6 થી રાતના 11 દરમિયાન રજૂ કરવામાં આવશે. તો તારીખ 17 એપ્રિલ 2024ને બુધવારે રામનવમીના રોજ પાટણના સ્થાનિક કલાકારો તેમજ જાણીતા સંગીતજ્ઞો દ્વારા માતાજી સમક્ષ અને સુગમના ગીતો રજૂ કરવામાં આવશે. આમ કાલિકા માતાજી મંદિર ખાતે આજથી આ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સામાન્ય રીતે ચૈત્રી નવરાત્રિ એટલે વ્રત, તપ અને જપ, અને અર્થાત એની બીજી ભાષામાં વાત કરીએ તો ધ્યાન, આરાધન અને ઉપાસનાનું આ આખું પર્વ છે. આ ચૈત્રી નવરાત્રિમાં અમે આ પાટણના જે નગરદેવી છે સિદ્ધરાજ જયસિંહ સંસ્થાપિત આ લગભગ 900 વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં મહાકાળી માતા સ્વયંભૂ કિલ્લામાંથી પ્રગટ થઈને સંપૂર્ણ મુખારબિંદ સાથે અહીંયા બિરાજમાન છે. દર વર્ષે અમે આ આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ આ બંને નવરાત્રિ અમે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. અને નવરાત્રિ દરમિયાન દરરોજ કલકત્તા અને મુંબઈથી તાજા ફૂલો આવે અને એ ફૂલોથી અમે માતાજીની રોજ નવી આગીની રચના કરીએ છીએ. આમ તો આ મંદિરમાં 365 દિવસ નવી આગીની રચના થતી હોય છે, પણ નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં અમે સવિશેષ આગીની રચના કરીએ છીએ. આ નવરાત્રિ દરમિયાન દર વર્ષે અમદાવાદની ખૂબ જાણીતી શાસ્ત્રીય સંગીતની સંસ્થા સપ્તક એના તમામ કલાકારો આવીને માતાજીને રીઝવવા અહીંયા પોતાનું ગાયન અને વાદન રજૂ કરતા હોય છે. આ વર્ષે પણ આ 15મું વર્ષ છે અને 16મી એપ્રિલ અને મંગળવારે માતાજીની દુર્ગાષ્ટમી છે. એ દિવસે સપ્તકના તમામ કલાકારો લગભગ એક લક્ઝરીમાં જે માણસો આવવાના છે અને 5 ગાડીઓ એટલે લગભગ 40 કલાકારો માતાજી સમક્ષ ગાયન અને વાદનનો આખો કાર્યક્રમ કરવાના. અને બીજે દિવસે 17મી એપ્રિલ અને બુધવાર એટલે કે રામનવમી એ દિવસે પાટણના તમામ કલાકારો પોતાના અંગત મતભેદ ગમે તે હોય તો પણ આ મંદિરના માતાજીની સન્મુખ બેસીને એક જ મંચ ઉપર બેસીને તમામ કલાકારો અહીંયા એને ભજનના આખી શૈલી માતાજીની રીઝવશે અને આ કલાકારો અહીંયા બધા હાજર રહી અને માતાજીના આગળ ગાયન અને વાદનની આખી કલા રજૂ કરશે. આ એ ઉપરાંત માતાજીની છઠ એટલે કે રવિવારે તારીખ 14 એપ્રિલ અને રવિવારે અહીંયા સરસ મજાનો એક યજ્ઞ છે જે કલારવાડાના પટેલ જ્ઞાતિ જે આખું મંડળ છે એ લોકો તરફથી થતું હોય છે. અને ત્યારબાદ દુર્ગાષ્ટમીના દિવસે મંગળવારે સવારે 8 થી 1 દરમિયાન માતાજી સમક્ષ અમે યજ્ઞ પણ કરીએ છીએ. આ રીતે દર વર્ષે છેલ્લી કેટલી સદીઓથી આ મંદિરમાં પરંપરા મુજબ આ બધા જ કાર્યક્રમો થતા હોય છે.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે પાટણ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે। ત્યારે સમગ્ર પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં પ્રગતિ મેદાન પાટણ ખાતેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં 400થી વધુ બાઇક સવાર લોકો જોડાયા હતા। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુને વધુ મતદાન થાય તે માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે। જિલ્લાના વિવિધ શહેરોમાં બાઇક રેલી દ્વારા સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। ત્યારે પાટણ શહેરમાં પણ આ રીતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતેથી આ બાઇક રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અરવિંદ વિજયને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। પ્રગતિ મેદાનથી પ્રસ્થાન કરેલી આ બાઇક રેલી સુભાષ ચોકથી બગવાડા દરવાજા થઈ ભદ્ર MN હાઈસ્કૂલ અને ત્યારબાદ રાણકી વાવ ખાતે સમાપન અર્થે પહોંચી હતી। બાઇક રેલીને પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારીએ સૌને મતદાન કરવા અને કરાવવાની અપીલ કરી હતી। લોકશાહીમાં મતદાનના મહત્વ સમજાવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે મતદાન એ જ મહાદાન છે। મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે। તેથી આવો સૌ સાથે મળીને પાટણ જિલ્લામાં 100% મતદાન કરવા માટે સંકલ્પ કરીએ। આપણા પડોશીઓ, મિત્રો, સગા સંબંધીઓને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરીએ। જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિએ પણ લોકોને મતદાન કરવા માટે અને કરાવવા માટે પ્રેરિત કરવાની વાત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। આપણી લોકશાહીમાં મતનું ખૂબ જ મહત્વ છે, તેથી સૌ કોઈએ મતદાન કરે અને તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપ સૌ પણ આ પ્રયાસોમાં સહભાગી બનો અને મતદાન કરવા માટે આગળ આવો। પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારગીના સૌજન્યથી આવતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે આસ્થા હોલમાં હાઉ ટુ લીવ 100 યર્સ 100 વર્ષ સુધી કેવી રીતે જીવવું વિષય ઉપર પ્રોફેસર શ્રી પ્રફુલભાઈ પોરદિયા દ્વારા સુંદર મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું। તેઓએ આ એક દુનિયાના તમામ 100થી વધુ વર્ષ ઉપર જીવતા લોકોના અભ્યાસ કરી સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં દુનિયાના જુદા જુદા 5 પ્રદેશના અભ્યાસનું ખૂબ જ ચિંતનાત્મક વર્ણન કર્યું હતું। તેઓના વક્તવ્યમાં આધારે જોઈએ તો જમો ત્યારે 20% ભૂખ્યા રહેવું, સમૂહ ભાવના રાખવી, ભૂતકાળ ભૂલી જવો, એકદમ ધીમેથી કામ કરવું, શાકાહારી ખોરાક લેવો, સાહસ કરવું, શ્રદ્ધા રાખવી, કાર્યશીલ બની રહેવું, ગરીબોની મદદ કરવી, એકબીજાની હૂંફ મેળવવી, મશીનોનો ઉપયોગ બને એટલો ઓછો કરવો, જમ્યા પછી આરામ કરવો, પ્રકૃતિને પ્રેમ કરવો, ખુલ્લા વાતાવરણમાં રહેવું વગેરે આ પ્રસંગે પ્રમુખ શ્રી ડૉક્ટર શૈલેષભાઈ બી સોમપુરા દ્વારા સ્વાગત કરી લાઇબ્રેરીના બ્યુટી પાર્લરના વર્ગો તેમજ કોમ્પ્યુટર વર્ગોની માહિતી આપવામાં આવી હતી। પાટણના વિદ્યાર્થીઓમાં તારીખ 8 એપ્રિલથી 7 જૂન સુધી રાહત દરે કોમ્પ્યુટર વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સંયોજક નગીનભાઈ ડોડિયાએ વક્તાનો પરિચય આપ્યો હતો અને આભાર વિધિ માસુકભાઈ મોદીએ કરી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે રાધનપુરના જાવંત્રી ગામ ખાતે આગની ઘટના બની હતી। આગની ઘટનામાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ખેતર વિસ્તારમાં બોર પર વીજ વાયર તૂટવાના કારણે ભીષણ આગ લાગી હતી। ખેતરમાં આગ લાગતા પૂળા ભીષણ આગમાં બળીને રાખ થઈ ગયા હતા। ભીષણ આગમાં ખેડૂતના 5000 પૂળા બળીને ખાખ થયા હતા, તો ખેડૂતની એક ભેંસ તેમજ પાડી ભીષણ આગની લપેટમાં આવી જતા દાઝી જતા ઘટના સ્થળે જ 2 ઢોરના મોત નીપજ્યા હતા। જાવંત્રી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર પર જ વીજ વાયર તૂટવાના કારણે આ ઘટના બની હતી। ઘટનાના પગલે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે પહેલાં તો ખેડૂતની ભેંસ અને પૂડા આગની લપેટમાં આવતા બળીને ખાખ થઈ જતા આગની ઘટનામાં ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વિદ્યુત બોર્ડ તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની હોય તેવા આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યા છે। ચોક્કસપણે ઘટનામાં તાર તૂટવાના કારણે ઘટના બની છે, જેનો સીધો ભોગ ખેડૂત બનતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતને નુકસાન થયું છે। ત્યારે ઘટનામાં જોઈએ તો તાર તૂટવાના કારણે ભીષણ આગ લાગતા આગમાં ભેંસ અને પાડી બળીને ખાખ થયા છે। ત્યારે રાધનપુર વિદ્યુત બોર્ડ પાસે હાલ તો ખેડૂતને વળતરની માંગ કરવામાં આવી છે। સાથે રાધનપુર જીબી તંત્રએ બેદરકારી દાખવતા તાર તૂટતા ઘટના બની હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે। જાવંત્રી ગામે ચૌધરી અમૃતભાઈ ગોવાભાઈના ખેતરની ઉપરથી તાર જે નીકળેલા છે
અને તારની ખામીને કારણે તાર તૂટવાથી જે આગ લાગી છે એ આગમાં એક ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે, જેની અંદાજિત કિંમત 1,20,000 આસપાસ છે અને 5,000 પૂરા બળીને ખાક થઈ ગયા છે અને ઉચેલ પણ બળ્યું છે. એની અંદાજિત કિંમત 1.5 લાખ રૂપિયા, કુલ ટોટલ 3 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે. અને ટાળીઓ અને પતરા પણ દાઝેલા અને એના દોરિયા પણ બળેલા છે, જે વિગતે જાળવંત્રી ગામ સરપંચ પ્રતિનિધિત્વ. મહારાષ્ટ્રીય નૂતન વર્ષ એટલે કે ગુડી પડવો, જેની એક પ્રચલિત કથા એવી છે કે ગુડી પડવાના એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રના શાલિવાહન શાસક ગૌતમીપુત્ર સાતકર્ણાએ મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશીઓને ખદેડી રાજ્યની સુખ સમૃદ્ધિ પુનઃ મેળવી હતી. ત્યારે આ દિવસને વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેને મહારાષ્ટ્રીયન પરિવારો ગુડી પડવો કહે છે. ત્યારે આજે ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પડવો સમગ્ર દેશ સહિત પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવાર સહૃદય નૂતન વર્ષના અભિનંદન પાઠવે છે. મહારાષ્ટ્રીયન ભાઈઓ બહેનોનું નૂતન વર્ષ એટલે ગુડી પડવો મહારાષ્ટ્રીયન પરિવારો ગુડી પડવોનું અતિ વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ એકમથી શરૂ થતું આ નવું વર્ષ મહારાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્રના મુંબઈ, નાસિક, જલગાંવ, પૂના સહિતના અન્ય રાજ્યોમાં ધંધા રોજગાર અર્થે વસતા મહારાષ્ટ્રીયન પરિવારો આ દિવસે પોતાના ઘરમાં વિશિષ્ટ પૂજા વિધિ કરે છે. ત્યારબાદ એકબીજા સ્નેહીજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવે છે. ત્યારે આ પાવન દિવસે પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા આશરે 30 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો ગુડી પડવાના દિવસે પોતાના ઘરની છત ઉપર કાષ્ઠની લાકડી બાંધી તેના ઉપરના ભાગે તેલવાડી કરીને તેના ઉપર રેશમ વસ્ત્રની સાડી પહેરાવી ઉપર તાંબાનો કળશ ઢોળી આ ગુડીની હળદર, કંકુ અને ચોખાથી પૂજા વિધિ કરી આરતી ઉતારી હતી. તો શહેરના ભદ્ર વિસ્તારમાં વસતા સંધ્યાબેન પ્રધાને ચૈત્ર સુદ એકમ ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્રીયનના નૂતન વર્ષની વિધિવત રીતે ઉજવણી કરી હતી. આ ઉપરાંત આ ગુડીને લીમડાનો મોર, હાયડો તેમજ ફૂલહાર ચડાવી તેના વધામણા કર્યા હતા. ત્યારબાદ પરિવારના સદસ્યોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવો એટલે કે નૂતન વર્ષની ઉજવણી હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંધ્યાબેન પ્રધાને ગુડી પડવોનું શું મહત્વ છે અને શા માટે ગુડી પડવો મનાવવામાં આવે છે તે અંગેની દંતકથા કહી આજના દિવસે ગુડી પડવોને લઈને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના વકીલ મિત્રો દ્વારા ગુડી પડવોની પૂજા વિધિ અને તેના દર્શન કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. નવું વર્ષ શરૂ થાય છે અને આને અમે મહારાષ્ટ્રમાં ગુડી પડવો કહીએ છીએ. આ ગુડી પડવાના દિને બહુ હર્ષ અને ઉલ્લાસથી અયોધ્યાવાસીઓએ શ્રી રામચંદ્રને વનવાસથી પરત ફર્યા ત્યારે આવકાર્યા હતા. અને આ દિવસે બધા માણસોને જ્યારે ખબર પડી, નગરજનોને, કે રામ, સીતા, લક્ષ્મણજી બધા પરત ફરી રહ્યા છે, ત્યારે એ લોકો ગામની બહાર, અયોધ્યાની બહાર જઈને ઊંચા ઊંચા ઝાડ ઉપર, મિનારો પર ચડીને પોતાની પાસે જે કંઈ રંગના કપડાં મળ્યા એ વાવટા હલાવવા લાગ્યા અને પોતાનો હર્ષ એ રીતે પ્રદર્શિત કરવા લાગ્યા. અને એના પ્રતિકરૂપે આપણે આ ગુડી બાંધીએ છીએ. બીજું આ ગુડીનું મહત્ત્વ એવું છે કે વૈજ્ઞાનિક રીતે આજથી લીમડાનો મોર પીવાનો હોય છે. આ લીમડાનો મોરમાં અહીંયા આપણે બાંધેલો છે એ જે લીમડાનો મોર, પછી હૈડો, ફૂલ એ આપણે ચઢાવીએ છીએ. કલશ એ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે એટલે ઉપર કલશ મૂકીએ છીએ. નીચે તમે જોશો પૂજા કરેલી છે કલશની. એ કલશની પૂજા કરીને આપણે પ્રદર્શિત કરીએ છીએ કે શ્રી ભગવાન આપણે ત્યાં પરત ફર્યા છે અને એ માટે આપણો આ આનંદ ભગવાન પણ સ્વીકારે. અને ભગવાનને આનંદિત કરવા માટે આપણે આજે લીમડાની ચટણી બનાવીએ છીએ. આજે આજથી જો મોર પીએ લીમડાનો તો એ શરીર માટે બહુ સ્વાસ્થ્યકારી છે. અને આ આપણા શાસ્ત્રમાં વિજ્ઞાન પણ સમાયેલું છે. આમ સંસ્કૃત શબ્દમાં શાસ્ત્ર એટલે વિજ્ઞાન. એ વિજ્ઞાન એવું છે કે આજથી આપણે જો મોર પીએ લીમડાનો તો આપણી બધી શરીરની નબળાઈઓ દૂર થઈ જાય છે. તો આજે અમે આપ સૌને પણ એ ચટણીનો પ્રસાદ આપીશું કે જેમાં લીમડો છે, જીરું, અજમો, મીઠું અને ગોળ રાખેલું હોય છે. એ આપણે આજે સેવન કરીશું અને બધા સાથે મળીને આજે ગુડીને વંદન કરીને આશીર્વાદ મેળવીશું કે જેમ ભગવાન શ્રી રામચંદ્ર બધી ઉપર વિજય મેળવીને પરત ફર્યા એમ આપણે પણ આપણી બધીઓ ઉપર વિજય મેળવીને આ નવ વર્ષ ઉજવીશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
પાટણના જૂના પાવર હાઉસ પાછળની જગ્યામાં અસહ્ય ગંદકીથી વિસ્તારના રહીશોને રાત્રિ ઉજાગરા કરવાની પડી ફરજ. હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો આવેલા હોય ગંદકીના કારણે લોકોની ધાર્મિક લાગણીઓને પહોંચી રહી છે ઠેસ. તો ગંદકીનો પોઈન્ટ કાયમી ધોરણે દૂર કરવાની માંગ સાથે રહીશો દ્વારા પાલિકા તંત્રને આપ્યું આવેદનપત્ર. મહારાષ્ટ્રીય નૂતન વર્ષ એટલે ગુડી પડવો. પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવોની કરી ઉજવણી. તો ગુડીને લીમડાનો મોર, હાયડો તેમજ ફુલહાર ચડાવી તેના કર્યા વધામણા. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.